ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે ધેર ઇઝ અને ધેર આરના પ્રશ્નાર્થ વાક્ય બનાવતા અને તેના જવાબ લખતા શીખીએ. જો સૌથી પહેલાં સૂચના છે પ્રશ્નાર્થ વાક્ય અને યસ અને નોમાં ઉત્તર. તો આપણે સૌથી પહેલાં તો ઉદાહરણ દ્વારા સમજીએ. તો સૌથી પહેલાં આપણે વાંચીએ છીએ, કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી વગેરે વિશે જાણવા માટે ઇઝ ધેર અથવા આર ધેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નનો ઉત્તર યસ અને નોમાં હોય છે. એક્ઝામ્પલ જોઈએ. નંબર 1, ધેર ઇઝ અ મંકી ઓન ધ ટ્રી. ધેર ઇઝ એટલે છે, અ મંકી એટલે વાંદરો, ઓન ધ ટ્રી એટલે ઝાડ પર. તો ઝાડ પર વાંદરો છે. હવે જો અહીંયા ધેર ઇઝથી વાક્ય બનાવ્યું છે, તો આપણે પ્રશ્ન બનાવીએ. તો પ્રશ્ન છે, ઇઝ ધેર અ મંકી ઓન ધ ટ્રી? જો ધેર ઇઝનું શું કરી દીધું? ઇઝ ધેર. ઇઝ આગળ લગાવી દીધો અને ધેર પાછળ. ઇઝ ધેર. એવું ને એવું જ વાક્ય પાછળ આપણે લખી દેવાનું, અ મંકી ઓન ધ ટ્રી, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. શું ઝાડ પર વાંદરો છે? તો ઝાડ પર વાંદરો હોય તો યસમાં જવાબ લખવો હોય તો યસ ધેર ઇઝ. હા છે એટલે કે હા વાંદરો છે. નોમાં જવાબ લખવો હોય તો નો ધેર ઇઝન્ટ. ના વાંદરો નથી. અહીંયા તમે જુઓ છો કે ઇઝન્ટ વપરાયું. ઇઝન્ટ એટલે ઇઝ નોટનું ટૂંકું રૂપ. યાદ રાખવાનું, ઇઝન્ટ એટલે ઇઝ નોટનું ટૂંકું રૂપ. જો વાક્યમાં ધેર ઇઝ વપરાય તો ઇઝથી પ્રશ્ન પૂછાય. ઇઝ આગળ લગાવી દેવાનું અને પછી ધેર લગાવીને પ્રશ્ન બનાવવાનો. ચલો આગળ જોઈએ. નંબર 2, ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ. ક્લોક એટલે ઘડિયાળ, ધેર ઇઝ એટલે છે, ઓન ધ વોલ એટલે દિવાલ પર. વોલ એટલે દિવાલ. દિવાલ પર ઘડિયાળ છે. હવે જો ધેર ઇઝથી વાક્ય બનાવ્યું છે, તો આપણે પ્રશ્ન બનાવીશું, ઇઝ ધેર અ ક્લોક ઓન ધ વોલ? શું દિવાલ પર ઘડિયાળ છે? તો જવાબ યસમાં લખવો હોય તો યસ ધેર ઇઝ. હા ઘડિયાળ છે. નામાં જવાબ લખવો હોય તો નો ધેર ઇઝન્ટ. ના ઘડિયાળ નથી. આગળ જોઈએ. નંબર 3, ધેર આર ચિલ્ડ્રન ઇન ધ પાર્ક. હવે તમે જુઓ અહીં ધેર આર વપરાયું છે, તો પ્રશ્ન પણ શાંતિ બનશે આર ધેરથી. બહુવચન હોય ત્યારે ધેર આર આવે અને એક વચન હોય તો ધેર ઇઝ આવે. ચિલ્ડ્રન એટલે બાળકો, ઇન ધ પાર્ક એટલે બાગમાં. બાગમાં બાળકો છે. આપણે પ્રશ્ન વાક્ય બનાવીશું એટલે આર આગળ લગાવી દઈશું ધેર પછી. આર ધેર ચિલ્ડ્રન ઇન ધ પાર્ક? તમે જુઓ, આર આગળ લગાવ્યું અને ધેર પછી લગાવ્યું, પછી એવું ને એવું વાક્ય લખી દેવાનું અને પાછા પ્રશ્ન ચિહ્ન મૂકી દેવાનું. તો પ્રશ્ન બનશે, શું બાગમાં બાળકો છે? યસથી જવાબ છે, યસ ધેર આર. હા બાળકો છે. અહીંયા તમે જુઓ કે ધેર આર કેમ આવ્યું? કારણ કે આરથી પ્રશ્ન પૂછ્યો છે, એટલે કે બહુવચનથી પ્રશ્ન પૂછ્યો છે, એટલા માટે ધેર આર આવે. જો ઇઝ ધેરથી પ્રશ્ન પૂછ્યો હોય તો ધેર ઇઝ આવત. નોમાં જવાબ લખવો હોય તો નો ધેર આરન્ટ. ના બાળકો નથી. આરન્ટ એટલે આર વત્તા નોટ. આરન્ટ એટલે આર વત્તા નોટનું ટૂંકું રૂપ. એને આરન્ટ કહેવાય, ના નથી. ચલો આગળ. નંબર 4, ધેર આર બુક્સ ઇન ધ કપબોર્ડ.
ધેર આર બુક્સ ઇન ધ કપબોર્ડ. ધેર આર એટલે છે, બુક્સ એટલે ચોપડ્યું, ઇન ધ કપબોર્ડ એટલે કબાટ, કબાટમાં પુસ્તકો છે. આ પ્રશ્ન બનાવીશું એટલે આપણે આર આગળ લગાવી દઈશું અને આ ધેર છે પછી લગાવીશું આર ધેર. પછી એવું ને એવું વાક્ય લખી નાખીશું, બુક્સ ઇન ધ કપબોર્ડ અને પાછળ પ્રશ્નાર્થ વાક્ય. તો આપણે વાંચીશું, આર ધેર બુક્સ ઇન ધ કપબોર્ડ. શું કબાટમાં પુસ્તકો છે? યસમાં જવાબ હોય તો યસ ધેર આર. હા, પુસ્તકો છે. નામાં જવાબ લખવો હોય તો નો ધેર આરન્ટ. યાદ રાખવાનું, આરન્ટ એ આર નોટનું ટૂંકું રૂપ છે. ના, પુસ્તકો નથી. ના, પુસ્તકો નથી. તો આ રીતે આપણે ઇઝ ધેર અને આર ધેરથી પ્રશ્નો બનાવી અને એના જવાબો લખી શકીએ. બરાબર. હવે આગળ જોઈએ. ચલો, એક્ટિવિટી નંબર 3. વાક્યો વાંચી પ્રશ્નાર્થ વાક્ય બનાવો અને યસ અને નોમાં ઉત્તર લખો. એક્ઝામ્પલ, ઉદાહરણ જોઈએ. ધેર આર ફ્લાવર્સ ઇન ધ વાસ. ધેર આર ફ્લાવર્સ ઇન ધ વાસ. અહીંયા ધેર આર એટલે છે, ફ્લાવર્સ એટલે ફૂલો, ઇન ધ વાસ એટલે ફૂલદાનીમાં. તો સૌથી પહેલાં આપણે પ્રશ્ન બનાવીશું, આર ધેર ફ્લાવર્સ ઇન ધ વાસ? પ્રશ્નાર્થ ચિહ્ન. જો હામાં જવાબ હોય તો યસ ધેર આર. નોમાં જવાબ હોય તો નો ધેર આરન્ટ. ના, તે નથી. આગળ 1 નંબર. ધેર ઇઝ એન એપલ ઇન ધ બાસ્કેટ. એપલ એટલે સફરજન, ઇન ધ બાસ્કેટ એટલે ટોપલીમાં, એટલે કે ટોપલીમાં સફરજન છે. આ પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું તો ઇઝ આગળ ઇઝથી વાક્ય છે એટલે ઇઝ આગળ ઇઝ ધેર, પછી એવું ને એવું વાક્ય લખી દઈશું, ઇઝ ધેર એન એપલ ઇન ધ બાસ્કેટ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. શું ટોપલીમાં સફરજન છે? તો એકવાર જવાબ હામાં લખીશું, યસ ધેર ઇઝ. હા, છે. નો ધેર ઇઝન્ટ. ના, નથી. નંબર 2. ધેર આર ચિલ્ડ્રન ઇન ધ પાર્ક. ચિલ્ડ્રન એટલે બાળકો, ઇન ધ પાર્ક એટલે બાગમાં, બાગમાં બાળકો છે. તો પ્રશ્ન બનાવીશું, આર ધેર ચિલ્ડ્રન ઇન ધ પાર્ક? શું બાગમાં બાળકો છે? તો યસમાં જવાબ લખીશું, યસ ધેર આર. હા, છે. નોમાં નો ધેર આરન્ટ. ના, નથી. નંબર 3. ધેર આર બુક્સ ઓન ધ શેલ્ફ. બુક્સ એટલે પુસ્તકો, શેલ્ફ એટલે કબાટ, કબાટમાં પુસ્તકો છે. પ્રશ્ન બનાવીશું, આર ધેર. ધેરાની જગ્યાએ શું લખીશું? આર ધેર. પછી એવું ને એવું વાક્ય લખીને પાછા પ્રશ્ન ચિહ્ન કરીશું. આર ધેર બુક્સ ઓન ધ શેલ્ફ? શું કબાટમાં પુસ્તકો છે? યસ ધેર આર. હા, છે. નો ધેર આરન્ટ. ના, નથી. જો આરથી વાક્ય છે, આરથી પ્રશ્ન બનાવ્યો એટલે જવાબ યસમાં ધેર આર થાય, નોમાં ધેર આરન્ટ થાય. એ યાદ રાખવાનું. નંબર 4. ધેર ઇઝ અ ડોગ અંડર ધ ટેબલ. ડોગ એટલે કૂતરો, અંડર ધ ટેબલ એટલે ટેબલ નીચે કૂતરો છે. આપણે પ્રશ્ન બનાવીશું, ઇઝ ધેર અ ડોગ અંડર ધ ટેબલ?
શું ટેબલ નીચે કૂતરો છે? યસમાં જવાબ યસ ધેર ઇઝ, હા છે. નો ધેર ઇઝન્ટ, ના નથી. નંબર 5, ધેર આર મંકીઝ ઓન ધ રૂફ. ધેર આર મંકીઝ ઓન ધ રૂફ. જો મંકીઝ બહુવચન છે. વાંદરાઓ ઓન ધ રૂફ, છાપરા પર. છાપરા પર વાંદરાઓ છે. તો પ્રશ્ન બનાવીશું, આર ધેર મંકીઝ ઓન ધ રૂફ? શું છાપરા પર વાંદરાઓ છે? યસમાં જવાબ યસ ધેર આર, હા છે. નો ધેર આરન્ટ, ના નથી. નંબર 6, ધેર ઇઝ એન એલિફન્ટ ઇન ધ ઝૂ. એલિફન્ટ એટલે હાથી, ઇન ધ ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય. પ્રાણી સંગ્રહાલયમાં હાથી છે. પ્રશ્ન બનાવીશું, ઇઝ ધેર એન એલિફન્ટ ઇન ધ ઝૂ? શું પ્રાણી સંગ્રહાલયમાં હાથી છે? જવાબ યસ ધેર ઇઝ, હા છે. નો ધેર ઇઝન્ટ, ના નથી. યાદ રાખવાનું, ઇઝન્ટ એ ઇઝ નોટનું ટૂંકું રૂપ છે. નંબર 7, ધેર આર મેંગોઝ ઇન ધ બોક્સ. ઇન ધ બોક્સ એટલે ખોખામાં, મેંગોઝ એટલે કેરીઓ. જો બહુવચન છે એટલે મેંગોઝ થયું. ખોખામાં કેરીઓ છે. પ્રશ્ન બનાવીશું, આર ધેર મેંગોઝ ઇન ધ બોક્સ? શું ખોખામાં કેરીઓ છે? યસ ધેર આર, હા છે. નો ધેર આરન્ટ, ના નથી. નંબર 8, ધેર ઇઝ અ પેન ઓન ધ ટેબલ. ઓન ધ ટેબલ એટલે ટેબલ પર, અ પેન એટલે પેન, ધેર ઇઝ એટલે છે. ટેબલ પર પેન છે. તો ઇઝથી પ્રશ્ન બનાવીશું, ઇઝ ધેર અ પેન ઓન ધ ટેબલ? શું ટેબલ પર પેન છે? તો જવાબ લખીશું યસ ધેર ઇઝ, હા છે. નો ધેર ઇઝન્ટ, ના નથી. નંબર 9, ધેર આર કાઇટ્સ ઇન ધ શોપ. ઇન ધ શોપ એટલે દુકાનમાં, કાઇટ્સ એટલે પતંગો. દુકાનમાં પતંગો છે. તો શાંતિ પ્રશ્ન બનાવીશું, ધેર આરથી કે ઇઝથી? તો જવાબ હશે આર. તો લખીશું, આર ધેર કાઇટ્સ ઇન ધ શોપ? શું દુકાનમાં પતંગો છે? તો જવાબ યસ ધેર આર, હા છે. નો ધેર આરન્ટ, ના નથી. નંબર 10, ધેર ઇઝ એન અમ્બ્રેલા ઇન ધ બેગ. અમ્બ્રેલા એટલે છત્રી, ઇન ધ બેગ એટલે બેગમાં કાં તો થેલામાં. થેલામાં છત્રી છે કાં તો બેગમાં છત્રી છે. તો પ્રશ્ન બનાવીશું, ઇઝ ધેર એન અમ્બ્રેલા ઇન ધ બેગ? શું બેગમાં છત્રી છે? જવાબ યસ ધેર ઇઝ, હા છે. નો ધેર ઇઝન્ટ, ના નથી. નંબર 11, ધેર આર રોઝીસ ઇન ધ ગાર્ડન. રોઝીસ એટલે ગુલાબ. ઇન ધ ગાર્ડન એટલે બગીચામાં. બગીચામાં ગુલાબ છે.
પ્રશ્ન બનાવીશું, આર ધેર રોઝીસ ઇન ધ ગાર્ડન? શું બગીચામાં ગુલાબ છે? તો જવાબ યસ ધેર આર, હા છે. નોમાં લખીશું તો નો, અહીંયા ઓ કરી દઈએ. નો ધેર આરન્ટ, ના નથી. નંબર 12, ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ. ક્લોક એટલે ઘડિયાળ, ઓન ધ વોલ એટલે દિવાલ પર. દિવાલ પર ઘડિયાળ છે. પ્રશ્ન બનાવીશું, ઇઝ ધેર અ ક્લોક ઓન ધ વોલ? શું દિવાલ પર ઘડિયાળ છે? તો જવાબ લખીશું યસ ધેર ઇઝ, હા છે. નો ધેર ઇઝન્ટ, ના નથી. હવે આગળની એક્ટિવિટી જોઈએ. ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને યસ અથવા નોમાં ઉત્તર લખો. તો સૌથી પહેલાં આપણે ચિત્ર જોઈશું, પછી પ્રશ્ન વાંચીશું અને ત્યારબાદ યસ અને નોમાં જવાબ લખીશું. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, એ આપણે એનો પ્રશ્ન વાંચીએ. ઇઝ ધેર એન એપલ ઇન ધ પિક્ચર? શું ચિત્રમાં સફરજન દેખાય છે? તમે ચિત્ર જુઓ, એમાં એપલ દેખાય છે, તો તમે કહેશો યસ, આ દેખાય. જવાબ શું લખીશું યસમાં? તો જવાબ લખીશું યસ ધેર ઇઝ, હા છે, હા દેખાય છે. તે રીતે આપણે બધા જવાબ લખીએ. નંબર 1, આર ધેર 10 kites ઇન ધ પિક્ચર? ઇન ધ પિક્ચર એટલે ચિત્રમાં, યાદ રાખવાનું. ઇન ધ પિક્ચર એટલે ચિત્ર, ઇન ધ પિક્ચર એટલે ચિત્ર. 10 kites 10 પતંગો. શું ચિત્રમાં 10 પતંગો છે? આપણે ચિત્ર જોઈએ અને ગણીએ. 1, 2, 3, 4, 5, 6 and 7. 7 kites, 10 પતંગો છે. જવાબ નોમાં આવશે, તો લખીશું નો ધેર આરન્ટ, ના નથી. ઇઝ ધેર અ ડીશ ઇન ધ પિક્ચર? શું ચિત્રમાં ડીશ દેખાય છે? તમે જુઓ, અહીંયા ડીશ દેખાય છે. તો જવાબ યસમાં લખીશું યસ ધેર ઇઝ, હા દેખાય છે. નંબર 3, આર ધેર 3 bells ઇન ધ પિક્ચર? 3 bells એટલે 3 બેલ દેખાય છે. તમે ચિત્રમાં જોઈ શકો છો 1, 2 and 3. તો જવાબ લખીશું યસ ધેર આર, હા દેખાય છે. નંબર 4, ઇઝ ધેર અ કેબેજ ઇન ધ પિક્ચર? કેબેજ એટલે કોબીજ. કોબીજ ચિત્રમાં દેખાય છે? તો જવાબ લખીશું નો, અહીંયા આપણે ઓ કરીશું. નો, અહીં ઈ લખવાનું રહી ગયું છે એટલે ઈ કરી દઈએ. નો ધેર ઇઝ નોટ. ઇઝ નોટની જગ્યાએ આપણે ઇઝન્ટ પણ લખી શકીએ, ટૂંકું ઇઝન્ટ. નો ધેર ઇઝન્ટ, ના દેખાતું નથી. નંબર 5, આર ધેર 2 pens ઇન ધ પિક્ચર? 2 pens એટલે 2 પેનો દેખાય છે. તો તમે જુઓ છો 1 and 2. તો લખીશું યસ ધેર આર, હા દેખાય છે. ચલો આગળ. નંબર 6, આર ધેર 2 women ઇન ધ પિક્ચર? ચિત્રમાં 2 સ્ત્રી દેખાય છે. જો વીમેનનો અહીં સ્પેલિંગ છે WOMEN, તો ઈ છે એટલે બહુવચન થઈ જાય. ચિત્રમાં 2 સ્ત્રી દેખાય છે, તો આપણે કહીશું યસ, યસ ધેર આર,
હા, દેખાય છે. નંબર 7, ઇઝ ધેર અ ટીચર ઇન ધ પિક્ચર? શું ચિત્રમાં શિક્ષક છે? તમે જુઓ ચિત્રમાં, હી ઇઝ અ પોસ્ટમેન, હી ઇઝ અ ડૉક્ટર. તો ટીચર દેખાતા નથી, તો લખીશું નો ધેર ઇઝ નોટ. ના, નથી. નંબર 8, ઇઝ ધેર અ સનફ્લાવર ઇન ધ પિક્ચર? સનફ્લાવર એટલે સૂર્યમુખીનું ફૂલ. શું ચિત્રમાં સૂર્યમુખીનું ફૂલ છે? તો તમે જુઓ, સનફ્લાવર દેખાય છે. લખીશું યસ ધેર ઇઝ. હા, છે. નંબર 9, આર ધેર 6 ટ્રીઝ ઇન ધ પિક્ચર? ચિત્રમાં 6 વૃક્ષ છે. આપણે ગણીએ 1, 2, 3, 4, 5. તો દેખાતા નથી, લખીશું નો ધેર આર નોટ. આર નોટની જગ્યાએ તમે આરન્ટ પણ લખી શકો, ના, નથી. નંબર 10, આર ધેર 2 ચેર્સ ઇન ધ પિક્ચર? ચેર્સ એટલે ખુરશીઓ. શું ચિત્રમાં 2 ખુરશીઓ છે? તમે જોઈ શકો છો કે ચિત્રમાં 2 ખુરશીઓ નથી, તો લખીશું નો ધેર આર નોટ. ના, નથી. નંબર 11, ઇઝ ધેર અ વુમેન ઇન ધ પિક્ચર? શું ચિત્રમાં સ્ત્રી દેખાય છે? તો આપણે જવાબ આવશે નો ધેર ઇઝ નોટ, કાં તો ઇઝન્ટ લખી શકો. ના, નથી. નંબર 12, આર ધેર 2 કેપ્સ ઇન ધ પિક્ચર? 2 કેપ્સ એટલે 2 ટોપી. ચિત્રમાં 2 ટોપી દેખાય છે? હા, તો લખીશું યસ ધેર આર. હા, છે. હવે ચિત્ર જુઓ અને ધેર આરનો ઉપયોગ કરીને પ્રશ્નના જવાબ લખો. તમે ચિત્ર જુઓ તો તમે જુઓ સરદાર પાર્કનું પિક્ચર દેખાય છે, બરાબર? એના આધારે ચિત્ર જોઈને આપણે પ્રશ્નના જવાબ લખીએ. તો સૌથી પહેલાં એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ, એક્ઝામ્પલ, હાઉ મેની બોયઝ આર ધેર ઇન ધ પિક્ચર? તો જવાબ લખ્યો છે, જો આર ધેરથી પ્રશ્ન પૂછ્યો તો જવાબ ધેર આરથી લખીશું. ધેર આર 4 બોયઝ ઇન ધ ગાર્ડન. બગીચામાં 4 છોકરાઓ છે. તે રીતે આપણે ચિત્રમાં જોઈને પ્રશ્નના જવાબ લખવાના છે. અહીંયા હું પ્રશ્નના જવાબ વાંચીને બતાવીને તમને સમજાવી બતાવું છું. તમારે ચિત્ર જોઈને જવાબ લખવાના, બરાબર? ક્વેશ્ચન નંબર 1, હાઉ મેની સ્વિંગ્સ આર ધેર ઇન ધ ગાર્ડન? સ્વિંગ્સ એટલે હિંચકા. ઇન ધ ગાર્ડન બગીચામાં કેટલા હિંચકા છે? તો જવાબ થશે ધેર આર 3 સ્વિંગ્સ ઇન ધ ગાર્ડન. બગીચામાં 3 હિંચકા છે. નંબર 2, હાઉ મેની સ્લાઇડ્સ આર ધેર ઇન ધ ગાર્ડન? સ્લાઇડ્સ એટલે લપસણીઓ. બગીચામાં કેટલી લપસણીઓ છે? તો ધેર આર 2 સ્લાઇડ્સ ઇન ધ ગાર્ડન. બગીચામાં 2 લપસણીઓ છે. નંબર 3, હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઓન ધ સ્વિંગ્સ? ઓન ધ સ્વિંગ્સ એટલે હિંચકા પર, ચિલ્ડ્રન એટલે બાળકો, હાઉ મેની એટલે કેટલા,
હિંચકા પર કેટલા બાળકો છે? તો જવાબ લખીશું ધેર આર 3 children ઓન ધ સ્વિંગ્સ. હિંચકા પર 3 બાળકો છે. નંબર 4, હાઉ મેની બેન્ચીસ? કેટલી બેન્ચીસો છે? આર ધેર ઇન ધ ગાર્ડન. બગીચામાં કેટલી બેન્ચીસો છે કે બેન્ચ છે? તો ધેર આર 2 benches ઇન ધ ગાર્ડન. બગીચામાં 2 બેન્ચીસ છે. નંબર 5, હાઉ મેની વીમેન આર ધેર ઓન ધ બેન્ચ? વીમેન એટલે સ્ત્રીઓ, ઓન ધ બેન્ચ એટલે બેન્ચ પર કેટલી સ્ત્રીઓ છે? તો જવાબ લખીશું ધેર આર 2 women ઓન ધ બેન્ચ. બેન્ચ પર 2 સ્ત્રીઓ છે. 6, હાઉ મેની મેન? કેટલા માણસો આર ધેર અંડર ધ ટ્રી? અંડર ધ ટ્રી એટલે ઝાડ નીચે. ઝાડ નીચે કેટલા માણસો છે? તો ધેર આર 3 men અંડર ધ ટ્રી. ઝાડ નીચે 3 માણસો છે. નંબર 7, હાઉ મેની ટ્રીઝ આર ધેર નિયર ધ ગેટ? હાઉ મેની ટ્રીઝ એટલે કેટલા વૃક્ષો નિયર ધ ગેટ ગેટની પાસે? તો જવાબ લખીશું ધેર આર 2 trees નિયર ધ ગેટ. નંબર 8, હાઉ મેની ટ્રીઝ? કેટલા વૃક્ષો આર ધેર નિયર ધ સ્વિંગ્સ? હિંચકા પાસે. હિંચકા પાસે કેટલા વૃક્ષો છે? તો જવાબ લખીશું ધેર આર 4 trees નિયર ધ ગેટ. ગેટ પાસે, સોરી અહીં નિયર ધ ગેટ નહીં આવે પણ સ્વિંગ્સ આવશે. શું આવશે? સ્વિંગ્સ. બરાબર, ગેટ આવશે નહીં. હિંચકા પાસે 4 વૃક્ષો છે. એટલે જ્યારે પણ તમારે હાઉ મેથી પ્રશ્ન પૂછીએ તો જવાબ ધેર ઇઝ કે ધેર આરથી આપવાનો. બરાબર. તો આશા રાખું છું કે તમને આ એકમમાં સમજ પડી ગઈ હશે.